ઘઉંનો આ છેલ્લો કેરો પીવે છે ને મારા પપ્પા જાહેર સાંટે છે. આવી ગયું છે ડુંગળીમાં પાણી. દો તમે આ પક્ષીને શું કહો એ કોમેન્ટમાં બતાવજો. જોવો તમે મરસા. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હવે આપણે આવી જશે પાણી વાળવા. દો તમે ડુંગળી કેટલી મસ્તીની ઉગી છે. પહેલાં પાણી છે ને હવે આ બીજું પાણી મૂકી દીધું છે. આપણે રસકો ઉગી જશે, રતાળું ઉગી જશે. તો આમાં હવે આપણે કરવાનું છે ઘઉં ને ઝાર ને ઓલી બાજુ છે કે એ છે 3 કેરા 4 કેરા છે ડુંગળીનો રોપ છે ને બીજા છે ઘઉં. તો જુઓ તમે કેવો મસ્ત મજાનો નજારો છે, તમને દેખાડું દો. આવી ગયું છે ડુંગળીમાં પાણી. દો સર 1 2 3 અને પછીના 3 કેરા રહેશે ડુંગળીના. તો પછી છે 3 કેરા લસણના. તો ઘઉં સાટે છે મારા પપ્પા, રોડવે છે. તો મિત્રો જુઓ તમે ઘઉંનો આ છેલ્લો કેરો પીવે છે ને મારા પપ્પા જાહેર સાંટે છે. તો હવે આગળ જાહેર સટાઈ જાય એટલે આ કેરો પી જાય એટલે સીધી જાહેરમાં પાણી જાહે. તમે જુઓ જાહેર સાટે છે ને પાણી 2 મોટરનું આવે છે ગાય ઘા. તમે જુઓ તો અમે 2 બીજી મોટરનું પાણી આવી ગયું છે. જુઓ તમે જો કેટલું પાણી ફગાવે છે. તો હવે આમાં ધોરિયામાં પાણી નહીં સામે એટલે રોડવાનો ટાઈમ નહીં રહે. આપણે એમાં રોડવા નહોતો આ કેરો, પણ અડધો રોડેલો છે ને અડધો બાકી છે. તમે જો આમાં ઘઉં છે સટાઈ જાય, તમને ઘઉં બધા જો આમાં ઘઉં સટાઈ ગયેલા છે એક કેરામાં, આ બીજા બાકી છે. તો હવે પાણી આવે છે ઘા કરી એટલે નાકે જ રહેવું જોઈએ. પહેલાં બોમ્બે જોઈ આવી. તમે આ પક્ષીને શું કહો એ કોમેન્ટમાં બતાવજો. અમે અહીંયા કાળી કોહી કહીએ ને. તો આપણે બોમ્બે આવવું તો ઘા ઘા ન કરો, નાખો ઓલો ધોર્યો ધોઈ નાખશે. પાણી આવી ગયું છે ફૂલ. ઘા ઘા જાય ન કર, અહીંયા કેરો ભરાઈ રહ્યા. બાપુ આવી ખીજા. જો તમે આ 2 મોટરનું પાણી છે. પેલા ધોરીએ સરખું કરી નાખી વધ. ઘઉં પીવાનું શરૂ થઈ ગયેલું છે. 3 કેરા પી જશે અને હવે આ કેરો વળીને આવશે પાછો અહીંયા. ભરતી લે પાણી એટલે ઘઉં આમ મસ્તીને ઉગાવો લે. એટલે જેમ નાના કેરા હોય ને ભરતી લે ને એમ વધારે સારા ઘઉં થાય. પણ અમારે આ અહીંયા કંઈ વસાળ મેળ નહીં એટલે આ રોપ કર્યો કે કાળું બી તે અહીંયા એટલું ટુકડું છે એટલે આને કેરા બટકા કરેલા છે. ને આને પછી આ પી જાય પછીના લાંબા કેરા બધા તો ઠેઠ આમેલી એ ઠેઠ અહીંયા લગી આવે એમ. ને પછી આ લાંબા કેરા 5 કેરા ઘઉંના છે ને પછી બધા છે ઝારના. જો એ બાજુમાં ઝાર વાવે છે, એને કોરવણ કરીને વાવે છે. ને અમારે કોરમ સાંટી છીએ ઝાર ને ઘઉં. તો આપણે જોઈ કે આમાં ઉગાવો સારો લે. આ ઉગી જાય પછી તમને એકલો આપણે વ્લોગ બનાવીને બતાવીશું કે ઉગાવો હેમાં સારો છે, કોરવણમાં કે કોરામાં એમ. તો મિત્રો આપણે પાણી વાળતા વાળતા ગાય આવી જશે ગાંઠી લેવા. તમે જુઓ એક કોળની સાફ મેં લઈ લીધો છે, તમને બતાવું. આ ખડ છે એ મારી મમ્મીએ લીધો છે ને કોળ છે મેં વાઢી છે. જોવાથી પાયથે વાળેલા છે. પાણી વાળતા વાળતા આવી જશે. આપણે ગાંઠી લઈને ઘા ઘા જવાનું છે. લેટ તો બહુ ઝટકા ખાતી છે કે એટલે ઘા ઘા વહીએ આપણે ગાંઠી લેવા. મારા પપ્પાના વાળે છે પાણી. તો આપણે કઈ એક સાહ લઈ લઈએ એટલે હબ ગાંઠી થઈ જાય. મારા બા એક ગાંઠી સાહ લે છે, એક હું લઈ લઉં એટલે કઈ ગાંઠી થઈ જાય. હાલો આપણે ખડ લઈ લઈએ પેલા. દાંતડું છે, દાંતડી નહીં તો આમ એક મૂળીએ એટલે વધુ આવે ખડ. અને આમ બીજા જવાનું છે આપણે ઘા ઘા ખડ લેતા હતા. અડધે પગી જશે ને આપણે મુહૂર્ત કર્યું છે ખડ લેવું. એટલે હું કોઈ વાટતો હો કે
ને કપાસની કોળ કપાસ હવે ખેંચી નાખવાનો છે એટલે કોળ વાળીને મારે સાફ લેવાનો તો અવકળ થાય છે. અવકળી પર મેં એક કોળી પાડી દીધી. આપણે અહીંયાથી બધું બચ્યું છે લાઈટ વજી છે વારોને હવે મરસા ઉતારવાનું છે આપણે તો ઘરે જઈને થોડી કોરો ખાઈ મરસા ઉતારવાનું. તમે જુઓ અમે બકાલામાં કરેલ છે રીંગણી ને મરચી ને અહીંયા તો અમારા બા ખડ લે છે સામે ને રીંગણીમાં થઈ ગયેલું છે ખડ મોટું મોટું. તો જુઓ તમે મરસા કેવા છે. મરચીમાં તમને મરસા બતાવું તો આ તો કાંઈ ન કહેવાય તમને તંજા અહીંયા હેકબા મરસી જોવા મરસા તમે આવા મરસા છે રીજેલી છે બાકી જોવા તમે મરચીને મરસા આખી ઢળી જી કેટલા મરસા છે જો તમે આ જો નાની એવી હાવ છે મરસી મરસા જો તમે કેવા મરસા. આ બીના રાખેલા હે કે આ તોડ લેવાના હે મરસા રખાઈ એવા હે બાપા. આ મરસા ન તોડીને તો મરસી ન વધે એટલે મરસાને તોડ લેવા પડે. તો આપણે એક બે બીના રાખી બીજા તોડી લઈએ. એક બે હોય કે સારા હોય ને રહેવા દેવાના બીજા તોડ લેવાના નકર મરસી ન વધે. આ તો આ લાલ થાય આ પાકશે એટલે એને રહેવા દઈ. એક અહીં રહેવા દઈ એક બે ત્રણ રહેવા દીધા બા. આ છે મસ્તીના તો બોલર આમાં એક બે રહેવા દેવું. આ લાલ હોય ને તોડ લેવાના હારે. આ મરસી ભર્યું ફૂલ આમ તમે મરસા તો એકવાર મસ્તીના મરસા હે હા મરસા જોતા રહી જાવ ને ખાતા રહો. ખાવાય તો આવજો અમારી વાડીએ તો આમ મરસા છે તો આમ ડાળું ન તૂટે ને એમ ધ્યાન રાખવું પડે નકર ખી જાય પાછા. એમાંય તીન પાછા મરસા પછી ડાળું ભાંગી દે પછી મરસા ન આવે ને એટલે ધ્યાન રાખતું રાખતું તોડવું પડે મરસું. આમ જોવો તમે મરસા અમે આખી મરસી માલી ઉતારી લીધેલા પણ એક ડાળ રહી ગઈ. તમે જો કેવી આ એ રીજેલી છે તમને બતાવો જો કેમ આને કહેવાય મરસી મરસા. આ જો આ જો તમે જો મારા પપ્પા દવા છાંટવા મળ્યા છે. દવા છાંટે છે. આપણે અહીં બકાલો ઉતારીએ છીએ. એક પટકી અત્યારે ઉતારવાની ને એક પટકી સવારે કારણ કે સવારે ભેહું દોવાનું હોય એટલે મારે ભેહું દોવાનું હોય બે. મારા પપ્પા એકલા નવરા હોય મારા બા એ ઘરનું કામ કરતા હોય એટલે વાર લાગે ને એટલે સવારે મારા પપ્પા એકલા એક ઉતાર લે પટકી એક અત્યારે ઉતાર લે એટલે બે મિક્સ કરી નાખી એટલે બે પટકી થઈ જાય ને એટલે એ દૂધનો ટાઈમ થાય કે તો બે પટકી થઈ જાય પછી દૂધ ભરતું જવાનું ને બકલ વેચવાનું. જો તમે મરસાના રીંગણા સવારે ઉતારવાના મરસા એક પટકી ઉતારવાના અત્યારે એક પટકી સવારે પછી એને બેન મિક્સ કરી નાખવાની. આ તો હેડિયા મરસા આપણે એક પટકી ઉતારી લીધા છે ને એક પટકી સવારે ઉતારવાના છે. ને તમે અત્યારનું વાતાવરણ તો કેટલું મસ્તનું છે. તો દિયાથમ તો છે ને જો સૂર્ય આખો દેખાય મસ્ત લાગે. તો મસ્ત વાતાવરણ છે અત્યારનું.
આપણે જ્યાં અહીંયા શેડો બાંધવા વાળો છટકા મશીનનો સોડેલો હતો કે તે વાળો બાંધીને વૈયા છીએ ને હવે મળશું સવારે. તો હવે આપણે વૈયા થઈ ઘેરે. એક પોટકી ઉતારી લીધા છે, એક પોટકી સવાર ઉતારવાના છે. તો સવાર વહેલા ઊભા થઈને આપણે બકાલ ઉતારી નાખશું. તો મળશું સવારે.